એક તરફ પોરબંદર નગરપાલિકાનું તંત્ર ફાયર એનઓસી ન હોય તેવા મિલકત ધારકો સામે કાર્યવાહી કરી રહ્યું છે, તો બીજી તરફ નગરપાલિકા અને જિલ્લા સેવા સદન જેવી મહત્વની કચેરીઓમાં જ ફાયર એનઓસી જોવા મળતું નથી, ત્યારે આ અંગે પણ સૂચના અપાઈ હોવાનું પ્રાદેશિક કમિશનરે જણાવ્યું છે. ફાયર એનઓસી એવા બિલ્ડિંગોને સીલ કરાય છે. પોરબંદરની નગરપાલિકા છે સહિતની ધોરાજી સહિતની ઘણી બધી નગરપાલિકાઓ છે જેની પોતાની પાસે ફાયર એનઓસી નથી. પોરબંદરની જે કલેક્ટર કચેરી જેમાં આવેલી છે જિલ્લા સેવા સદન, એની પાસે ફાયર એનઓસી નથી. તો એ બાબતે કોઈ કાર્યવાહી થશે કે કેમ? આમાં આ મુદ્દો ધ્યાને આવ્યું છે ફાયર એનઓસી બાબતે. તાત્કાલિક અસરથી ફાયર એનઓસી મેળવવા માટે આજે જરૂરી જે લોકો છે એમને સૂચના આપી.